તાલાલા તાલુકાના જેપુર અને ખલીદાર ગામના એ સીમાડે જ્યાં પ્રકૃતિ અને વહીવટી તંત્રના એક વિવાદાસ્પદ નિર્ણય વચ્ચે સીધો જંગ છેડાયો। તાલાલા નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે સિંહ સહિતના વન્યજીવોની અવરજવર ધરાવતા જંગલ વિસ્તારમાં જમીન ફાળવાઈ। જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે, ત્યાં પ્લાસ્ટિકના ઢગલા સળગતા દેખાયા, જેના પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટર તરફથી જેપુર ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર 82 પૈકી 2 હેક્ટર અને 40 ગુંઠા જમીન તાલાલા પાલિકાને ડમ્પિંગ સાઇટ માટે ફાળવવામાં આવી છે, પરંતુ આ જગ્યા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ અને વાગડિયા નદીના કાંઠે આવેલી છે, જ્યાં બારે માસ પાણી વહે છે, વન્યજીવો અહીં પાણી પીવે છે। ત્યારે જ ડમ્પિંગ સાઇટના કારણે પ્રકૃતિની સાથોસાથ વન્યજીવોના આરોગ્ય પર પણ ગંભીર સંકટ ઊભું થયું છે। સ્થાનિકોનો આરોપ છે કે ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવતા પહેલા ન તો સ્થળ તપાસ કરાઈ, ન તો ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવાયો અને ઇકો સેન્સિટિવ ઝોનના વિસ્તારમાં જમીન ફાળવવાનો હુકમ કરી દેવાયો। પર્યાવરણ વિરોધી નિર્ણય ગણાવી ગ્રામજનોએ નિર્ણયને તાત્કાલિક બદલવાની માંગ કરી। જેપુરના મહિલા સરપંચે જમીન ફાળવણી સામે 10 મહિના પહેલા જ લેખિત વાંધા અરજી કલેક્ટર અને મામલતદારને આપી હતી। આ અંગે તાલાલા પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું, છેલ્લા 2 વર્ષથી પાલિકા ઘન કચરાના નિકાલ માટેની સમસ્યા હતી। સરકાર તરફથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 65 લાખની ગ્રાન્ટ ફાળવાતા જેપુર ગામે સરકારી જમીન ફાળવવામાં આવી। આગામી દિવસોમાં સરકાર તરફથી સૂચના બાદ આખરી નિર્ણય લેવાશે। નગરપાલિકાનો કચરો નખાય છે, જેના કારણે આસપાસ રહેતા રહેવાસીને તકલીફ થાય છે, સુગંધ આવે છે, રાતે સુવાતું પણ નથી। એ ગામજનોની ફરિયાદ છે। જ્યારે નગરપાલિકાના વાહનો અહીંયા આવ્યા ત્યારે અમે રોકાવ્યા, ત્યારે ઉપરથી ચીફ મેનેજર અને બધા નગરપાલિકાના કાર્યકરો ઉપરથી સરકારી અધિકારીઓ બધા અમને દબાવીને ખાલી કરી ગયા। અમારો આંદોલન એ છે કે આ જમીન સર્વે નંબર 82 નગરપાલિકામાં ફાળવેલી છે, પણ આજુબાજુમાં જંગલ છે, વાડી વિસ્તાર છે અને આજુબાજુમાં આ પ્રાણીઓનું રહેઠાણ છે અને ખૂબ જ સુંદર નદી છે, જેનું પાણી હિરણ 2 ડેમમાં જાય અને આખો જિલ્લો પીવે છે અને અહીં સિંહોનું રોજ રહેઠાણ છે અને સિંહ, મોર, દીપડા વાડી વિસ્તારના માણસો જેને કંઈ પણ નુકસાન થશે તેના જવાબદાર કોણ રહેશે? એટલે ગ્રામજનોનો વિરોધ છે। જેપુર અને ખીરધાર ગામના સર્વે નંબર જે સરકારી પડતર નંબર છે એ જગ્યા અમને ફાળવવામાં આવેલી છે। જેપુર અને ખીરધારની અંદર લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ સરકારી પડતર હતી અને નગરપાલિકાની ડમ્પ સાઇટની જગ્યાની જરૂરિયાત હોવાના લીધે આ જગ્યા સરકારશ્રીમાંથી ફાળવેલ છે।